નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આગળના વિડીયો ભાગ 1માં આપણે વાસ્તવિક સંખ્યાઓમાં આવતી તમામ પ્રકારની સંખ્યાઓ વિશે માહિતી મેળવી। હવે આજે આપણે આગળ જે પ્રકરણમાં જોવાના છે, બરાબર, અવિભાજ્ય અવયવીકરણ, પછી લસા અને ગુસા, એ તમામ પ્રકારમાં ઉપયોગી એવી વિભાજ્યતાની ચાવી વિશે ચર્ચા કરીશું। જેમાં દરેક પ્રકારની અવિભાજ્ય સંખ્યાઓ છે 2, 3, 5, 7, 11, 13 એ રીતના અનંત સુધી એ તમામ પ્રકારની અવિભાજ્ય સંખ્યાઓની વિભાજ્યતાની ચાવી આપણે જોવાના છે। છેક 29 સુધી આપણે વિભાજ્યતાની ચાવી જોવાના છે, એટલે શાંતિથી આ વિડીયો જોજો, જેથી તમને અવિભાજ્ય અવયવીકરણ અને એના પરથી લસા અને ગુસા શોધવામાં સરળતાથી ખબર પડે, બરાબર। તો સૌથી પહેલાં જોઈએ 2ની વિભાજ્યતાની ચાવી। એકદમ સિમ્પલ છે। જો આપેલી સંખ્યામાં એકમનો અંક 0, 2, 4, 6 અથવા 8 હોય તો તેવી તમામ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ, બરાબર। શું યાદ રાખવાનું છે તમારે? એકમનો અંક શું હોવો જોઈએ? 0, 2, 4, 6 અથવા 8, આમાંથી કોઈ પણ એક અંક એકમના અંકમાં હશે તો એ આખી સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ। દાખલા તરીકે અહીંયા આપણને સંખ્યા આપેલી છે, તો અહીંયા જુઓ તમે, એકમનો અંક કેટલો આપેલો છે? 0, અહીંયા કેટલો આપેલો છે? 2, અહીંયા કેટલો આપેલો છે? 4। એ રીતના કોઈ સંખ્યામાં 6 આપેલો હશે, કોઈ સંખ્યામાં 8 આપેલો હશે, તો એ તમામ સંખ્યાઓને આપણે 2 વડે ભાગી શકીએ છીએ, બરાબર। હવે જોઈએ 3ની વિભાજ્યતાની ચાવી। તો અહીંયા જોઈએ શું કહે છે? જો આપેલી સંખ્યામાં રહેલ અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય। તો અહીંયા શું ધ્યાન રાખવાનું છે? અંકોનો સરવાળો કરવાનો છે આપણે। તો અહીંયા અંકો આપણને આપેલા છે, 4 અંકોની સંખ્યા આપેલી છે, તો અંકોનો સરવાળો કરીએ। 8 ને 2 10, 10 ને 3 13, 13 ને 2 15, તો 15ને આપણે 3 વડે ભાગી શકીએ। એટલે આ આખી સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકીશું? તો આખી સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકીશું? 3 વડે, બરાબર। એ રીતના બીજું ઉદાહરણ જોઈએ। 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 5 10, 10 ને 2 12, તો 12ને આપણે 3 વડે ભાગી શકીએ। કઈ રીતના? 3 ચોક 12, એટલે કે આ આખી સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકીએ? 3 વડે ભાગી શકીએ છીએ। ખ્યાલ આવી ગયો? હવે જોઈએ 5ની વિભાજ્યતાની ચાવી। તો 5ની વિભાજ્યતાની ચાવી શું કહેવા માંગે છે? જો આપેલી સંખ્યામાં એકમનો અંક 0 અથવા 5 હોય તેવી તમામ સંખ્યાને 5 વડે ભાગી શકાય છે। શું યાદ રાખવાનું છે? એકમનો અંક જો 0 અથવા 5 હશે તો એ તમામ સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકીએ? 5 વડે ભાગી શકીએ છીએ। દાખલા તરીકે અહીંયા આપણને કેટલાક ઉદાહરણ આપેલા છે, તો એમાં જુઓ તમે, દરેકમાં એકમનો અંક 5 અથવા 0 છે, બરાબર। એટલે કે આ તમામ સંખ્યાઓને આપણે 5 વડે ભાગી શકીએ છીએ। હવે જોઈએ આપણે 7ની વિભાજ્યતાની ચાવી। તો 7ની વિભાજ્યતાની ચાવી શું કહેવા માંગે છે? આપેલી સંખ્યામાં રહેલ એકમના અંકને 5 વડે ગુણી આગળની સંખ્યામાં ઉમેરવી। જો તે સંખ્યા 7 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યાને 7 વડે ભાગી શકાય। હવે આ પ્રક્રિયા આપણે જ્યાં સુધી 2 અંકની સંખ્યા ના મળે ત્યાં સુધી ચાલુ રાખવાની છે। એક ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે। દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ આપેલું છે 1771, તો આપણને જોઈને ડાયરેક્ટ ખબર ના પડે કે આ 7 વડે વિભાજ્ય હશે કે નહીં। તો આપણે શું કરવાનું છે? એકમના અંકને કેટલા વડે ગુણવા કીધું છે? 5 વડે। કેટલા વડે? 5 વડે। તો એકમના અંકને 5 વડે ગુણીશું તો શું થશે? શું મળશે આપણને? 5 એકા 5, તો એ આગળની સંખ્યામાં ઉમેરવાની છે। એટલે કે એક સિવાયની આગળની સંખ્યા કઈ છે? 177। તો 177માં 5 ઉમેરશું આપણે તો આપણને કેટલા મળશે? 182। હજુ પણ આપણને ખ્યાલ આવે એવો નથી, તો ફરી પાછા શું કરીએ? અહીંયા એકમનો અંક કેટલો છે? 2, તો એને 5 વડે ગુણીએ તો 5 દુ કેટલા થશે? 10। તો 10ને ક્યાં ઉમેરો? આ આગળની સંખ્યામાં, એટલે કે 18માં। તો 18માં 10 ઉમેરીશું તો આપણને કેટલા મળશે? 28। તો 28 તો 7 વડે ભાગી શકાય, એટલે કે 7 વડે વિભાજ્ય છે। 7 ચોક 28, એટલે કે આ આખી સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકીએ? 7 વડે ભાગી શકીએ છીએ। હજુ ના ખબર પડી હોય તો એક ઉદાહરણ વધુ જોઈએ। એકમના અંકને કેટલા વડે ગુણવાના છે? 5 વડે। 5 વડે ગુણી આગળની સંખ્યા જે પણ બાકી રહી એકમના અંક સિવાયની એમાં ઉમેરી દો, તો 5 તરી 15, તો 531માં 15 ઉમેરીશું તો આપણને કેટલા મળશે? 546। હજુ પણ ના ખબર પડે તો ફરી પાછા એકમના અંકને કેટલા વડે ગુણો? 5 વડે। તો 5 વડે ગુણશું તો 5 છંગ 30, તો 30 ક્યાં ઉમેરો? આગળની સંખ્યામાં। 54માં 30 ઉમેરીએ તો કેટલા મળે આપણને? 84। 84ને આપણે 7 વડે ભાગી શકીએ। કઈ રીતના? 12 7 84, એટલે કે આ આખી સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકીએ? 7 વડે ભાગી શકીએ છીએ, બરાબર। હવે જોઈએ આપણે 11ની વિભાજ્યતાની ચાવી। તો 11ની વિભાજ્યતાની ચાવી શું કહેવા માંગે છે? આપેલી સંખ્યામાં એકી સ્થાન અને બેકી સ્થાન પર રહેલ સંખ્યાઓના સરવાળાનો તફાવત 0 હોય, શું હોય? 0 હોય અથવા 11 વડે વિભાજ્ય હોય
તો આખી સંખ્યાને આપણે 11 વડે ભાગી શકીએ છીએ. એટલે કે શું લેવાનું છે, તમારે સ્થાન લેવાનું છે. એકી સંખ્યા કે બેકી સંખ્યા નથી લેવાની, પણ એકી સ્થાન અથવા બેકી સ્થાન લેવાનું છે. તો ટૂંકમાં યાદ રાખવું હોય તો શું લેવાનું, એક સંખ્યા છોડીને બીજી સંખ્યા લેવાની છે. એટલે કે અહીંયા જુઓ, આ એક સંખ્યા લીધી, પછી 7 લો, આ વચ્ચેની છોડી દેવાની. તો 1 અને 7નો સરવાળો કેટલો થશે, 8 થશે. પછી તફાવત એટલે શું કરવાનું છે, માઇનસ બાકી કઈ સંખ્યા રહી, 7 અને 1, એનો પણ સરવાળો કેટલો થશે, 8. તો 8માંથી 8 જાય તો કેટલા મળશે આપણને, 0. તો અહીંયા તફાવત 0 હોય તો આપણે કેટલા વડે ભાગી શકીએ, 11 વડે. એટલે કે આ આખી સંખ્યાને કેટલા વડે ભાગી શકીએ, આપણે 11 વડે ભાગી શકીએ છીએ. એ જ રીતના અહીંયા જોઈએ, એક છોડીને એક લેવાનું છે. 1 પછી આ આવશે, પછી આ આવશે. તો 2 અને 2 4, 4 ને 2 6. તો 6 માઇનસ બાકીની સંખ્યા કઈ છે, 1 અને 5. તો 1 અને 5નો સરવાળો કેટલો થાય, 6. અને બંનેનો તફાવત 6 માઇનસ 6 કેટલા થશે, 0. તો અહીંયા તફાવત કેટલો આવે છે, 0 આવે છે. એટલે કે આ આખી સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકીએ, 11 વડે ભાગી શકીએ છીએ. હજુ એક ઉદાહરણ જોઈએ, એક છોડીને એક લેવાનું છે. એટલે એક આ આવશે, એક આ આવશે અને એક આવશે, બરાબર. હવે આ બધાનો સરવાળો 1 ને 6 7, 7 ને 6 કેટલા થશે, 13. બાકીની સંખ્યાઓ છે એનો સરવાળો કરીએ તો 0 + 2 કેટલા થશે, 2 જ થશે. માઇનસ કેટલા, 2. તફાવત લેવાનો છે. તો 13માંથી 2 જાય કેટલા મળે આપણને, 11. તો 11ને 11 વડે ભાગી શકાય. એટલે કે આ આખી સંખ્યાને આપણે 11 વડે ભાગી શકીએ છીએ, બરાબર. તો જુઓ, ફરી એક વખત જોઈ લો, તફાવત શું હોવો જોઈએ, 0 હોવો જોઈએ અથવા 11 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો બે સંખ્યામાં તો 0 આવ્યો એટલે 11 વડે વિભાજ્ય થઈ જશે. એ જ રીતના અહીંયા તફાવત 11 વડે ભાગી શકાય એવો છે. તો કે આ આખી સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકીએ, 11 વડે ભાગી શકીએ છીએ, બરાબર. હવે જોઈએ આપણે 13ની વિભાજ્યતાની ચાવી. 13ની વિભાજ્યતાની ચાવી જે રીતના આપણે 7ની વિભાજ્યતાની ચાવી જોઈ ને, એકમના અંકને 5 વડે ગુણવાનો, એ જ રીતના અહીંયા એકમના અંકને 4 વડે ગુણવાનું છે અને આગળની સંખ્યામાં ઉમેરી દેવાની છે. તો જોઈએ, આપેલી સંખ્યામાં રહેલ એકમના અંકને 4 વડે ગુણી આગળની સંખ્યામાં ઉમેરવી. જો તે સંખ્યા 13 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યાને 13 વડે ભાગી શકાય. તો જોઈએ અહીંયા એકમનો અંક શું છે, અહીંયા 0. જો એકમના અંકને આપણે 4 વડે ગુણીશું તો આપણને 0 જ મળશે. 4 × 0 એટલે શું મળશે આપણને, 0. એટલે આગળની સંખ્યામાં આપણે ઉમેરીએ તો આપણને સંખ્યા શું મળશે, 3276. ધ્યાન રાખજો, એકમના અંકને કેટલા વડે ગુણ્યા આપણે, 4 વડે. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ એટલે જવાબ શું આવે આપણો, 0 જ આવે. હવે અહીંયા પણ આપણને ખબર પડતી નથી. ફરી પાછા કેટલા વડે ગુણીએ, 4 વડે. તો 6 ચોક 24 થશે. 24ને આપણે આગળની સંખ્યામાં એટલે કે આ જે બાકીની સંખ્યા છે એમાં ઉમેરીએ તો 24 ઉમેરીએ તો કેટલા થશે, 7 ને 4 11 વધી 1, 3 ને 2 5 અને આ 3. હજુ પણ ખબર નહીં પડતી. ફરી પાછા એકમના અંકને 4 વડે ગુણો. તો એકમના અંકને 4 વડે ગુણશું, બરાબર. તો 4 × 4, તો અહીંયા ઉમેરો તો કેટલા થશે, બરાબર. 5 ને 4 9 અને 3 ના 3 એટલે 39 આવ્યા. તો 39ને આપણે 13 વડે ભાગી શકીએ. એટલે કે 13 વડે વિભાજ્ય છે, 13 તરી 39. એટલે કે આ આખી સંખ્યા કેટલા વડે વિભાજ્ય છે, 13 વડે વિભાજ્ય છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા શું કર્યું આપણે, એકમના અંકને 4 વડે ગુણ્યા. એટલે 0 ને 4 વડે ગુણીશું તો 0 જવાબ આવશે, બરાબર. કારણ કે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો તો જવાબ શું આવશે, 0. એટલે 0 આ આગળની સંખ્યામાં ઉમેર્યા આપણે, બરાબર. તો એનો જ જવાબ આવશે. હવે હજુ પણ આપણને ખબર પડે એવી નથી. તો ફરી પાછા એકમનો અંક હવે શું રહેશે, 6. તો 6ને કેટલા વડે ગુણ્યા, 4 વડે. 6 ચોક 24. તો આગળની સંખ્યામાં ઉમેરો તો આપણને કેટલા મળ્યા, 351. હજુ પણ આપણને ખબર પડે એવી નથી. તો ફરી પાછા એકમના અંક એટલે કે 1ને કેટલા વડે ગુણો, 4 વડે. તો 4 × 4 થશે. એટલે આગળની સંખ્યા કઈ બાકી રહી હવે, 35. તો 35માં 4 ઉમેર્યો તો 39 અને 39 તો 13ના ઘડિયામાં આવે એટલે કે 13 વડે વિભાજ્ય છે. એટલે કે આ આખી સંખ્યાને આપણે 13 વડે ભાગી શકીએ છીએ. હવે જોઈએ આપણે 17ની વિભાજ્યતાની ચાવી. 17ની પણ સેમ ટુ સેમ છે, પણ અહીંયા કેટલા વડે ગુણવાના છે આપણે, 12 વડે. કેટલા વડે, 12 વડે ગુણવાના છે અને આગળની સંખ્યામાં ઉમેરવાની. જો તે સંખ્યા 17 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યાને કેટલા વડે ભાગી શકીએ, 17 વડે ભાગી શકીએ છીએ. તો અહીંયા જોઈએ 12 9 કેટલા થશે, આ એકમના અંકને કેટલા વડે ગુણવાના છે, 12 વડે. તો 12 9 કેટલા થાય, 108. એટલે 742માં કેટલા ઉમેર્યા આપણે, 108. આ બંનેનો સરવાળો કરીએ તો 8 ને 2 10 વધી 1 એટલે 5 અને આ 8. હજુ પણ ખબર પડે એવી નથી. તો ફરી પાછા એકમના અંકને કેટલા વડે ગુણો, 12 વડે. તો અહીંયા તો 0 છે એટલે કે કેટલા થશે, 0 જ થશે 12 વડે ગુણીશું એટલે. તો 85માં કેટલા ઉમેરો, 0.
તો કેટલા મળશે આપણને 85. તો 85ને 17 વડે ભાગી શકાય. કઈ રીતના? 17 પંચા 85, એટલે કે આ આખી સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકીએ? 17 વડે ભાગી શકીએ છીએ. બરાબર. હવે જોઈએ આપણે 19ની વિભાજ્યતાની ચાવી. સેમ ટુ સેમ આપણે જેમ આગળ જોયું એમ એ અહીંયા એકમના અંકને કેટલા વડે ગુણવાના છે? 2 વડે. તો 2 વડે ગુણી આગળની સંખ્યામાં ઉમેરી જો તે સંખ્યા 19 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકીએ? 19 વડે. તો અહીંયા જોઈએ, ચલો એકમના અંકને કેટલા વડે ગુણો? 2 વડે. તો 9 દુ 18, તો 742માં 18 ઉમેરો અને સરવાળો કરો. તો 8 ને 2 10, વધી 1 5 અને 6, અહીંયા 7. હવે હજુ પણ ખબર પડે એવી નથી, તો ફરી પાછા 2 વડે. તો 0ને 2 વડે ગુણીશું તો 0 જ થશે. તો 76માં 0 ઉમેરો તો આપણને કેટલા મળશે? 76 જ મળશે. બરાબર. હવે 76ને 19 વડે ભાગી શકાય. તો 19 ચોક 76. બરાબર. એટલે કે આ આખી સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકીએ? 19 વડે ભાગી શકીએ છીએ. સિમ્પલ છે. જે રીતના આપણે આગળ જોયું 7ની વિભાજ્યતાની ચાવી, 13ની વિભાજ્યતાની ચાવી, પણ એકમના અંકને આપણે જુદી જુદી સંખ્યાઓ વડે ગુણવાનું આવે છે. બરાબર. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા એકમના અંકને કેટલા વડે ગુણવાના છે? 2 વડે ગુણી આગળની સંખ્યામાં ઉમેરી દો. જ્યાં સુધી 2 અંકની સંખ્યા ના આવે ત્યાં સુધી પ્રોસેસ ચાલુ રાખવાની છે. બરાબર. એ જ રીતના જોઈએ 23ની વિભાજ્યતાની ચાવી. તો 23ની વિભાજ્યતાની ચાવીમાં કેટલા વડે ગુણવાનું છે એકમના અંકને? 7 વડે. કેટલા વડે? 7 વડે. જુઓ અહીંયા આપેલી સંખ્યામાં એકમના અંકને 7 વડે ગુણી આગળની સંખ્યામાં ઉમેરી જો તે સંખ્યા 23 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યાને 23 વડે ભાગી શકાય. તો જ્યાં સુધી 2 અંકની સંખ્યા ના મળે ત્યાં સુધી આ પ્રોસેસ ચાલુ રાખવાની. હવે અહીંયા કેટલા વડે ગુણવાના છે? 7 વડે. તો 7 દુ 14, એકમના અંકનો અહીંયા 2 છે એટલે 7 દુ કેટલા થશે? 14. તો આગળની સંખ્યામાં કેટલા ઉમેરો? 14. તો 21 25 વત્તા 14, તો આપણને કેટલા મળશે? 9 3 1 અને 2. હજુ પણ ખબર પડે એવી નથી, તો ફરી પાછા 9ને 7 વડે ગુણો. તો 9 7 કેટલા થશે? 63. તો 63ને 213માં ઉમેરો. તો 213 વત્તા 63, 3 ને 3 6, 6 ને 1 7 અને અહીંયા કેટલા? 2. હજુ પણ ખબર પડે એવી નથી, તો 6 ને 7 વડે ગુણો. 7 6 42, તો 27 વત્તા કેટલા થશે? 42. જો 7 6 42 અને 42ને આ આગળની સંખ્યા ઉમેરવાના. બરાબર. એટલે 27માં 42 ઉમેરી, 7 ને 2 9, 2 ને 4 6. અહીંયા જુઓ હવે કેટલા મળે છે આપણને? 69 મળે છે. તો 23 તરીકે કેટલા થાય? 69. એટલે આપેલી સંખ્યાને આપણે 23 વડે ભાગી શકીએ. બરાબર. કેમ? આને આપણે 23 વડે ભાગી શકીએ એટલે કે આ આખી સંખ્યાને કેટલા વડે ભાગી શકીએ? આપણે 23 વડે ભાગી શકીએ છીએ. હવે એ જ રીતના 29ની વિભાજ્યતાની ચાવી છે, પણ ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા એકમના અંકને કેટલા વડે ગુણવાના છે? 3 વડે ગુણવાના છે. બરાબર. જે રીતના આગળ પ્રોસેસ જોઈ એ સેમ ટુ સેમ પ્રોસેસ છે. અહીંયા એકમના અંકને કેટલા વડે ગુણવાના છે? 3 વડે ગુણવાના છે. બરાબર. તો આટલી જો તમને વિભાજ્યતાની ચાવી કમ્પ્લીટ આવડી જાય, બરાબર, તો અવિભાજ્ય અવિકળમાં તમને એકદમ સરળતા થઈ જશે. બરાબર. અને જેથી તમે લસા ગુસા અને તમામ પ્રકારના એક્ઝામ્પલ તમે કરી શકશો. બરાબર. જો વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.